સેવા, સુરક્ષા અને સલામતી માટે ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી વાઘોડિયા પોલીસ દ્વારા દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી ગળા કપાય નહીં તે માટે વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના તહેવારોમાં પતંગના દોરાથી માર્ગ અકસ્માત ટાળવા વાઘોડિયા પીઆઈ PR જાડેજા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં પતંગના દોરાથી જાહેર માર્ગ પર દ્વિચક્રીય વાહન ચાલકો વાહન હંકારતી વખતે પતંગના દોરાના કારણે ગળાના ભાગે ઈજા પામે નહીં અને સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાય નહીં તેને ધ્યાને રાખી વાઘોડિયા પોલીસના જવાનો અને ટ્રાફિક વિભાગ દ્વારા વાઘોડિયા ધીરજ 3 રસ્તા પાસે બાઇકો પર 300 જેટલા સેફટી ગાર્ડ વિનામૂલ્યે લગાડવાની કામગીરી પોલીસ જવાનોએ હાથ ધરી હતી। સેવા, સુરક્ષા અને સલામતી માટે તૈયાર વાઘોડિયા પોલીસના આ પ્રયોગથી વાહન ચાલકોમાં પોલીસ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થઈ હતી। વાહન ચાલકોના ગળા કપાય નહીં તે માટે વાઘોડિયા પોલીસે વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાડી ઉત્તરાયણ પર્વ પર કામ અર્થે બહાર નીકળતા વાહન ચાલકોને હેલ્મેટ, મફલર તેમજ દુપટ્ટો ગળામાં પહેરીને જ નીકળવું તેવી અપીલ પણ કરી હતી। આજે વાઘોડિયા પોલીસ સ્ટેશન મારફતે જે પોલીસે વિનામૂલ્યે તારનું વિતરણ કરી રહી છે કે જે ઘણા લોકોને ઉત્તરાયણથી જે દોરાથી જે ગળું ના કપાય એટલા માટે આ જે કામગીરી કરી છે ખરેખર બહુ સુંદર છે અને બિરદાવવી જોઈએ। વાઘોડિયા તાલુકાના પોલીસ સ્ટાફ દ્વારા ખરેખર એક સારી એવી કામગીરી થઈ રહી છે। આજે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તો આજે લોકોના દર વર્ષે ગળા કપાઈ જતા હોય છે, તો આ વર્ષે વાઘોડિયાના પોલીસ સ્ટાફ દ્વારા એક સારામાં સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે એમને આગળ એક તાર નાખવામાં આવ્યો છે કે એ તારથી એનું ગળું ના કપાઈ જાય, દોરાથી કંઈ પણ નુકસાન ના થાય। એટલે ખરેખર વાઘોડિયાના પોલીસ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન।